નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના અલગ અલગ પ્રાઇવેટ સંસ્થાનો, ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ મિત્રો અલગ અલગ જે ખાનગી સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે કામદારો કે જેઓનું સંખ્યાબળ કરોડોમાં છે, તે કરોડો કર્મચારીઓ માટે ગુજરાત સરકારે મહત્વનો વટહુકમ અને પરિપત્ર બહાર પાડ્યો છે। આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે ગુજરાત સરકારનો આ લાખો કરોડો જે પ્રાઇવેટ કર્મચારીઓ છે, જે સરકારી કર્મચારીઓની માફક જ મિત્રો નોકરી કરીને પગાર મેળવી રહ્યા છે, તેવા કર્મચારીઓના હિતમાં સરકાર દ્વારા કયો મહત્વનો વટહુકમ અને પરિપત્ર બહાર પડાયો છે અને આ પરિપત્રનો વિષય શું છે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। જો તમે પણ મિત્રો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરો છો, ખાનગી સંસ્થામાં કામ કરો છો, કોઈ પેઢી પર કામ કરી રહ્યા છો અથવા તો ઔદ્યોગિક કંપનીમાં કામ કરી રહ્યા છો, તો તમારા માટે આજનો વિડીયો જોવો ખૂબ જ મહત્વનો છે। કારણ કે ગુજરાત સરકાર માટે ગુજરાત સરકાર દ્વારા તમારા હિતમાં જે તમે કામ કરી રહ્યા છો તે કામના કલાકોમાં અને ઓવરટાઈમને લઈ અને અતિ મહત્વનો વટહુકમ બહાર પાડવામાં આવે છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે આ વટહુકમ અને પરિપત્રની વિગત અને તેનાથી કરોડો જે કામદારો છે પ્રાઇવેટ કંપની અને ઔદ્યોગિક કંપનીઓના તેને શું લાભ મળશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઇબર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ગુજરાત સરકારનો મહત્વનો વટહુકમ અને પરિપત્ર છે, જેમાં પ્રાઇવેટ કર્મચારીઓ, ખાનગી સંસ્થા, પેઢી અને ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા લાખો કામદારોને ઓવરટાઈમના કલાકોનો હવે બમણો પગાર કંપનીઓએ ચૂકવવો પડશે। જાણી લો બીજા કયા કયા ફેરફારો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે। તો ગુજરાતમાં હવે મહિલાઓ પણ રાત્રિ શિફ્ટમાં કામ કરી શકશે। સરકારે ફ્લેક્સી શિફ્ટ માટે દૈનિક કામના કલાકો 9થી વધારીને 12 કલાક કરવાની મંજૂરી આપી છે। રાજ્યના અર્થતંત્રને મજબૂત કરવા સાથે નોકરીઓને વેગ આપવા આ નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે કે હવે દરેક કંપનીઓ જે છે તે મિત્રો 9 કલાકથી લઈ અને 12 કલાક સુધી જે છે તે કર્મચારીઓને કામ કરાવી શકે છે, પરંતુ નિયમ એ છે અને 12 કલાક કામ કરવા સામે તમારે જે ઓવર ટાઈમ છે તે બમણો ચૂકવવો પડશે। ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં સુધારો કર્યો છે। તે ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં દૈનિક કામના કલાકો વધારીને 12 કલાક કરવામાં આવ્યા છે। નવા નિર્ણય હેઠળ અઠવાડિયામાં 48 કલાક કામ કરવા સુધીની મર્યાદા રહેશે। મહિલાઓ હવે તેમની સંમતિથી રાત્રિ શિફ્ટમાં પણ કામ કરી શકશે। ગુજરાત સરકારે ફેક્ટરી કાયદામાં સુધારો કરવા માટે બહાર પાડ્યો વટહુકમ। તો ગુજરાત સરકારે ફેક્ટરી કાયદામાં સુધારો કરવા માટે વટહુકમ બહાર પાડ્યો છે। દિવસના કામના કલાકોની સંખ્યા જે 9 કલાક હતી તેને વધારીને 12 કલાક કરવામાં આવી છે। કામદારને સતત 6 કલાક કામ કર્યા પછી 30 મિનિટનો વિરામ આપવો ફરજિયાત રહેશે। ફેક્ટરી કાયદાની જોગવાઈઓમાં મહત્વપૂર્ણ ફેરફાર। તો ફેક્ટરી કાયદાની જોગવાઈઓમાં મહત્વપૂર્ણ ફેરફાર થયા છે। રાજ્ય સરકારે ફેક્ટરીઓના માલિકોને એક ક્વાર્ટરમાં 75 કલાકને બદલે 125 કલાકનો ઓવરટાઈમ આપવાની પણ મંજૂરી આપી છે। કર્મચારીઓ તેમના કામના ઓવરટાઈમ કલાકો માટે બમણા પગાર માટે પાત્ર રહેશે। આમ સરકાર દ્વારા જે ફેક્ટરી એક્ટ છે તેમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓને હવે 12 કલાક કામ કરવા સામે જે છે તે કર્મચારીઓ ફેક્ટરીને કોઈ વાંધો નહીં હોય, પરંતુ હા તમારે જે 9 કલાક ઉપર કામ કરાવશો તેનો જે ઓવરટાઈમ છે તે જે કર્મચારી છે તેને બમણો ચૂકવવો પડશે અને મહિનાના જે 75 કલાક ક્વાર્ટરમાં જે ઓવરટાઈમ હતો તેને વધારીને 125 કલાક કરવામાં આવે છે। સાથે જ મહિલા કર્મચારીઓ કે જેઓ અલગ અલગ મેડિકલ ફિલ્ડ તેમજ અલગ અલગ જે ફિલ્ડ છે તેમાં કામ કરતા જે મહિલા કર્મચારીઓ છે તેઓ પોતાની સંમતિથી હવે નાઇટ શિફ્ટ એટલે કે રાત્રિ શિફ્ટમાં પણ કામ કરી શકશે। અત્યાર સુધીમાં ફેક્ટરી એક્ટમાં મહિલાઓને ફક્ત દિવસ દરમિયાન એટલે કે સવારના 7થી લઈ અને સાંજે 7 સુધીમાં જ કામ કરાવી શકાતું હતું। મહિલાઓને રાત્રિ દરમિયાન ફેક્ટરી અથવા કંપનીઓમાં રોકાણ માટે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી ન હતી, જ્યારે ફેક્ટરી એક્ટમાં હવે સુધારો થતાં જે છે તે મહિલા કર્મચારીઓની સંમતિથી મહિલાઓ પણ રાત્રિ દરમિયાન નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે તેવી જોગવાઈઓ સરકાર દ્વારા આ નવા વટહુકમમાં બહાર પાડવામાં આવ્યો છે। ચોક્કસથી ગુજરાત સરકારના અલગ અલગ ખાનગી સંસ્થાનો, અલગ અલગ પ્રાઇવેટ સંસ્થાનો, અલગ અલગ જે ઔદ્યોગિક સંસ્થાનો છે તેમાં કામ કરતા કરોડો જે કામદારો છે, કર્મચારીઓ છે, મહિલાઓ અને પુરુષો, તેમના માટે આ ફેક્ટરી એક્ટમાં જે મિત્રો સુધારો થવાથી જે છે તે તેમને હવે તેમના કામનું પૂરતું વેતન મળશે। તેમને જે ઓવરટાઈમ ચૂકવવામાં આવે છે તે બમણો ચૂકવાતા તેમને હવે જે વધારે જે રકમ છે ઘરે લઈ જવાની રકમ તેમાં વધારો થશે અને ચોક્કસથી મહિલાઓને પણ રાત્રિ કામ દરમિયાન નાઇટ શિફ્ટ કરીને તેઓ પણ મિત્રો પોતાનું ગુજરાન અને પોતાના પરિવારની ગાડીને વધારે વેગ આપી શકશે। ચોક્કસથી આ વટહુકમથી લાખો કરોડો કામદારોને ફાયદો થશે। જય હિન્દ, અસ્તુ।